છદરે નારી ચિહર મનની વાતો મન જોણ બીજું જોણાતો નરસિંહભાઈ પ્રવીણભાઈ મારી મકવાણાની ચિહર જોણ ઢોલી વગાડો એ સતની દેવીઓ બેઠી છે ભાઈ મારો રોમ એવું કે છે આખી જિંદગી ડોહોય દેવવહેણ કાઢીનો સીતાણા દેરો જાજો મારો રોમ એવું કે છે એટલે તમે તમારા દીવા હાચવી રાખશો તો મારો રોમ કદી વખાણી બધે ભાઈ હું પળિયતના મકોણાની માતા એવું કહું છું પણ એક દાડો ને એક સમય આ લાઈવ ચાલુ હોય ને તો એ કદી ના પૂછાય હા જેનું મને કંટાળો છે ચાલુ બરોબર પણ લખેલું એક સમય બદલાઈ જાય પણ એ બદલાય નહીં એક દાડો એક વેળા એક પળ એવી આવશે બહુ ટાઈમ વાર છે નહીં હું નારાયણ મેહોરની માતા એવું કહું છું આ શિકોતર આ ગોગો બરોબર આજ તો મઢુલી બેઠો છું મઢુલી પણ એક દાડો દાબો ના ભરાવું તો મારું નામ માતા ને હું પળિયતના મકોણાની છે જોર માતું નહીં અંગાત ના અંગાત જ છું ચોય આગો પાછો થયો નહીં હજુ બાચી છે હા જેને જેટલી મારી ચેહરની રાહ જોઈ છે એટલું નાલું તો મારું નામ માતા નહીં લે ધૂણો તો એવું ધૂણજો કે બોલેલું કદી બીજી વખત બોલવું ના પડે મારો રોમ એવું કહે છે બોલીએ ને બનાના તો એવું ધૂણેલું હું કરવાનું હું નારાયણ મેહોરની માતા એવું કહું છું ઉમરદાન કોઠા હુદને કોઈ લેવા દેવા નહીં હું પળિયતના મકવાણાની માતા એવું કહું છું મોટું ધોમ હોય પથ્થરનું મંદિર હોય એક ટોપુ ના કરે ને એવું દેડી વાળી કરી જાય હું નારાયણ મેહોરની માતા એવું કહું મોનો તો દેવ હાજર જ છે જગતમાં ચોય દેરો જો નહીં જો હદી મારા રબારી સમાજમાં મારી નાતમાં જગતનું જાહેરમાં જ કહું છું કે અંદર ખોરા ધૂણતા મને ફાવતું જ નહીં બરોબર જો હદી મારી નાતમાં ગયડા ઘર ચાલુ નહીં થાય તો હદી મારો રોમ મારી નાતને 1 મિનિટે હુની મિલશે નહીં જગતનું માવતર ગયડા ઘરમાં હોય મારું રબારીનું માવતર કદી ગયડા ઘરમાં હોય નહીં અને ગયડા ઘરમાં નહીં જાય તો કદી રબારીના છોકરાને જો રોડ ઉપર ભીખ માંગતો નહીં જોયો હોય પોચ ગાવડો રાખશે ઘેર પણ એનું એ મારો રોમીનો રોટલો મેવડીયાલ છે તો મારો શિવજી એવું કહેતે જો હદી ગયડા ઘર રબારી સમાજમાં નહીં આવે તો હદી મારો રોમ મારી નાતમાંથી હેઠશે ને હું પળિયતના મકોણાની માતા એવું કહું છું અને મારી નાતમાં દાળો ઉગન દાળો હાથમાં તો હોદી વારના અંબાડ ના રાખું તો મારું નામ માતા નહીં હું પળિયતના મકવાણાની ચેહર એવું કહું છું મારો ચેહર ને હા આવીને આવી રમેલ હજુ તૈયાર જ છે હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું હું પળિયતના મકવાણાની માતા એવું કહું છું મારો શિવજી એવું કે છે અને ઢોલ ના વગડાવું તો મારું નામ માતા નહીં લે પણ રાતના 2 વાગે ઉઠીને આવનાર મહેમાનને સેવા પોણી કરવામાં તમારી હોજવેનનો થાક નહીં લાગે ને તો દેરાને થાક નહીં લાગે હો હું નારાયણ મેહોરની ચેહર એવું કહું છું રાતના 2 વાગે મહેમાન આવ્યું છે અને તમારી હોજવેને તો રોટલા બનાવતો થાક નહીં લાગે ને તો મને દેરાને ટોપું કરતો થાક નહીં લાગે હું પળિયતના મકોણાની માતા એવું કહું છું મારો શિવજી એવું કે છે અને મળીશું ને તો એવા જ મળીશું ઘરમાં પૂછીને કરે ને એવા મળી જ નહીં મારો રોમ એવું કે છે એવાન મલિન કરવાનું એ રોવન બીજાને રોડાવે હા ઘરમાં પૂછીને જે કરતો હોય એવાન હું મળતી જ નહીં એવાન મલિન કરવાનું હું એ પૂછીને કરતો હોય દેરોન ગોઠા ચડાવે હા મળીશું તો એવાન મળીશું મર્ડર કરીને મરદ ના કહેવાય કોકનું મર્ડર કરનો કહીને મરદ ના કહેવાય કોકની આવતી જતી બુન દીકરીની લાજ આબરૂ રાખે રાતના 2 વાગે મહેમાન આવ્યું હોય ને પણ જેના ઘરમાંથી નાકારો ના હોય ને મારો શિવજી એવું કે છે આવનાર જનાર દરેકની ઓરના અંબાડ રાખીને કુટુંબ કબીલાની અંબાડ રાખીને મરદ કહેવાય હું નારાયણ મેહોરની માતા એવું કહું છું અને હું એવાને જ મળું છું મારો શિવજી એવું કે છે હું પળિયતના મકોણાની માતા એવું કહું છું એક તમારા ગામનો કળદેવીનો ભૂવો એક તમારા ગામનો સરપંચ અને એક તમારા વાહનો આવલિયો આ ત્રણ ઓકે હોય ને તો કદી કોઈ દળ વખો ના આવે
સરપંચ ઓકે હોય એટલે ગામમાં વખો ના આવે, કળદેવીનો ભૂવો ઓકે હોય એટલે વાહમાં વખો ના આવે, બરોબર. અને આવલીઓ ઓકે હોય ચોય દાવો ના હાલવો પડે, બરોબર. પણ મળી મળીને ભાગ્ય કોકને જ મળે. હા, પણ મારો રોમ એવું કે છે, ડેરું આયા વણું રહેતું નહીં વિશ્વ હોય ને તો મારો શિવજી એવું કે છે હું નાયણ મેં. અને ડેરી ફેટ કઢાવવા જાય ને એની આખી જિંદગી ડેરી ફરવામાં જ નીકળી જાય. જેમ કે ડેરી ફેટ કઢાવવા જાય, ફેટ જુદો જ આવે. હા, પણ એક જ ડેરી જાળ રાખો તો વધારો આવશે. એટલે એમ એક જ ડેરું જાળ રાખો ને એક જ જગ્યા જાળ રાખો તો મારો રોમ આયા વણો રહ્યા નહીં મારો શિવજી એવું કે છે. અને સૂર્ય ઉગે ને કોઈનો ઢોચો રહે નહીં. નાત તો સતની દેવીઓ બેઠેલી છે મારી નાતમાં. મારા રબારીના છોકરાને જો શીખવા જવાની જરૂર નહીં. ના લલાટમાં દેરો વૈસે હું પડિયટના મકોણાની માતા એવું કહું છું. તમે ભોવા નહીં હો ને અને તોય તમે બોલશો ને દેરું બનાવશે, પણ એના માટે પુનઃ હોવી જો. ચેક આપણે કોરો નાખી દઈએ બેંકમાં, ખાતામાં પૈસા ના આવે ચેક બાઉન્સ થાય. એ મોમાં એવું જ છે, જો પુનઃ ના હોય ને તો તમારા બધા નોખેલા ચેક ભૂવા ગમેલા નોખો બાઉન્સ જ થઈ. એટલે ડેરી ફરવું જ પડે. એટલે પુનઃ રાખજો તો મારો રોમ હાજર રહે ભાઈ. હું પડિયતના મકોણાની છે હરે એવું કહું છું. આ જીવ તલવલ થાય જો ઉધી તન નગ ભાડો, જગત પાડવા મથીરી તું આ ભલે ડાડો. આ જીવ તલવલ થાય પળિયદની ચેહર ને ના ભાડો, જગત પાડવા મથીરી તું આસીએ વાયાડો. જુગો જુગના ચોપડા તું તારી હથેળી મો રાખે, મારા હાથનું મારા લાભનું દેવી અગમ તું ભોગે. ના ભીને તારો નેડો વળી વળી પડિયદ હો મુતાકે. મારા ઉપાધિના ટોપલા તારી હથેળી મો રાખે, ઉપાધિના ટોપલા તારી હથેળી મો રાખે. જીવ મારી ચહેરમાં ન વખોણ તે થાકે. ઓસ્કા જમ કરો. આખી દુનિયા ગમે કે રબારી જેટલી બુદ્ધિ કોઈ નામ સહે નહીં, કોઈ આવશે નહીં. એનું કારણ રાજા સાહેબ એવું કીધું, સતવાળી માતાઓ હતી, સતવાળી માતાઓના ભુવા હતા. અને જે વખતે રાજાનું રાજ ચાલતું એ દાડો રાજા એવું કીધું કે મને કંટાળો એવી વાત કરે, બરોબર, એને હું હોનાનો મોર આલું. આખી બધી નાચ જઈ નાઈ. છેલ્લે મારો રબારીનો છોકરો ગાયો ચારતો હતો. કેલા ચો જઈને આયા કે રાજા સાહેબ આવું કીધું, પણ જેટલી વાત કરી રાજા સાહેબ એમાં જ કહે છે મજા આવી ગઈ. હવે કેવું હું કે 2 મિનિટ આટલો ગાવડો ઓતરો હું હાલ ઇનામ લઈને આવું. એટલે કે તારો લુગડોનું ઠેકાણું નહીં, તું જેટલા દાડાથી નાયો નહીં તને ખબર નહીં, તું ઇનામ લઈને આવે કે ઉભા તો રહો. અને રાજા સાહેબ ના જોડે કે રાજા સાહેબ એક બહુ મોટું ઝાડ હતું વડલાનું, અને એના ઉપર એક હજારો પક્ષી બેઠા હતા. અને શિકારીએ બંદૂકનો ભડાકો કર્યો. એક પક્ષી ઉડ્યું ફરર ફટ, અને ફરર ફટ થોડી વાર ચાલુ રાખ્યું. એટલે રાજા કે આગળ તો બોલ કે સાહેબ ઉડી તો રવા દો. એટલે પેલાને ખબર પડી કોનો ઉડી નહીં ને આપણી વાત પૂરી નહીં થાય. એના કરતા મોર લઈને કે પણ એ મારો રબારી કરે, ગમે કરે, દેવને લડવાય ખરો. પેલા કગરી નીમ કે ભુવાજી માતાજી તમે કયો ને 1 કરોડ કયો ને કે 1.5 કરોડ આલવાના, પણ ઘેર હેડો. અને જો ઘેર બરોબર પથારી તૈયાર થાય એટલે કે માલ લૂંટવા આવી છે કે સારું કરવા આવી છે. તાલાવત ભોયના ખીચાના કાઢીને આલી જાય બાપા મને શું, પણ તોય મારો રબારી કરે બીજા ના ફાવે. હા, મારો રોમ એવું કે છે. આખી જગતના આખી દુનિયા મારો રોમ એવું કે છે હું પડિયતના મકોણાની છે હવે એવું કહું છું. સાચું મને છે ને સાચું કર્મ છે દેરું ચોય નહીં જાય. એક ભાઈ 2 દાડા પહેલા મને ભેગો છે કે ભુવાજી મારે તમારે જેવું ધૂણવું, મારે તમારે જેટલી પબ્લિક આવે ને એવું કરવું. મેં કહ્યું તારા વરસ કેટલો થયો કે 19. મેં કહ્યું તારી આખી જિંદગી પૂરી થઈ જાય, તારા આખા છોકરાની જિંદગી પૂરી થઈ જાય, તારો એનો છોકરો આવશે ને તાણા આવું થા કીધું. અમાર 4 પેઢીથી ખવરાય કર્યું લોકોને તાણા હવા મજા આવી કીધું. અને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ તો હવા આવ્યું, અમે તો વર્ષોથી આવું જ ધૂણીએ, બરોબર.
વર્ષોથી આટલી પબ્લિક આવે મને વિશ્વ હમણાં ઉપર હપુ ચોરી આ ગમે કર્યું આજ હું હારું ધોળું મારા જોડે આવે કાલ બીજો હારું ધોળું તીના જોડે જઈ ઓન નક્કી હું મારા મારી નાચ છે એટલે જગત છે ભાઈ મારો રોમ એવું કે છે અને ભોય છે એવું હોવો જોવો તમારી વાત હોભળે એવો હોવો જોવો તમે જ બુવાથી બીતાવો તમે હું મનની વાત કરો કમા વખો હોભળવા વાળો હોવો તો જોવો ને આ ભુવાથી જ તમે બીતાવો તો તમે ભુવાની વાત જ શું કરો કે માં મારા આ દુઃખ છે કે મારા ભુવાજી આ વસ્તુ તકલીફ છે ગરાગજીને સમજો એ કદી ચાલ્યા નહીં કદી ચાલવાના નહીં અને હોનું હોય ને હો વચ્ચે વર્તાઈ જાવ એને કોઈ ટેસ્ટિંગ કરાવવાની જરૂર ના પડે હું પડિયટના મકોણાની માતા એવું કહું છું અને મારી નાત હોનું જ છે અને મારી નાતે કર્યું જગતથી સાહ નહીં હું પડિયટના મકોણાની છે હરે એવું કહું છું અને સદાય સિકોતરનો ગોગો એવું કે છે હું નારાયણ હોનની માતા એવું કહું છું બરોબર સમય આવે અને બરોબર હું પડિયટના મકોણાની માતા ડેલામ ધૂણતી છું અને સિકોતર એવું કે છે ગોગો એવું કે ચહેર હવે તૈયારીમાં જ છું હું નારાયણ હોનની માતા એવું કહું છું અને બરોબર નળીઓ કાઢીને મજબૂત મઠ ના બનાવું તો મારું નામ માતા નહીં પણ દોઢની રાહ જોઈ રહી છું અને જોડે રહીને પૂરું ના કરાવું તો મારું નામ પડિયટના મકોણાની માતા ને હું નારાયણ હોનની ચહેર એવું કહું છું એ ભણેલું મોનવી ભૂલું પડી જાય મારી વાર સદના મકવાણાની શહેર બોલો એટલે ભૂલી ના પડે મારી ભીખા ભીવાની મારી નાયણ હોરની બાજે આવો એ